તો કેટલી બધી દવા છે કાવિક્રમ. તો અહીંયા કપાની બધી મળી જાય ને, શીંગની બધી. અહીંયા તો ભૂમિબેન જોઈને કે ઘરખાઈ ગયા. ભૂમિ હું છે આવડી આ દવા મારવાની છે. આ ઈયળ માટે છે, આ જીવાત માટે છે, આ ફાલ માટે. ફેમિલી કેમ છો? બધા મજામાં છો? મજામાં દશો તો બધાને જય માતાજી, જય સાઉન્ડમાં, જય દ્વારકાધીશ. તો બધાને હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો આજમાં તો છે ને આપણે રીંગણીમાં સાસડી જાતી જ નથી, ખૂબ સાસડી થઈ ગઈ, સફેદ સાસડી કેવી થઈ ગઈ. તો હાલો હું તમને બતાવું. સફેદ સાસડી થઈ ગઈ ને એટલે અમારે ખુદ જવાનું છે એગ્રોએ જઈને આપણે કંઈક માહિતી લેવાની છે. તો જો આમ હલાવીએ ને તો જો આવી સફેદ ને પોપટી છાસડી આમાં ઉડે છે. જો તો ઘણી દવા કરી, ઘણા ડોઝ નાખ્યા પણ કંઈ કાબુમાં આવી નથી. આમ રીંગણી મસ્ત જ છે, જોઈ જવો. આમ રીંગણીમાં કંઈ ઘટતું જ નથી, રોગ આમ કાંઈ બીજો કાંઈ નથી. પણ એક પોપટી છાછડી છે, ફૂદડી કહે ને એ છે, અને સફેદ ફૂદડી કહે ને એ છે. તો બહુ ફૂદડી આમને વધતી જાય છે, હટતી નથી. તો આજ તો છે ને સ્પેશિયલ આપણે એગ્રોએ જવાનું છે. એગ્રોએ જઈને બધી માહિતી લેવાની છે. કા વિક્રમ? તો વિક્રમ આપણી રીંગણીમાં બહુ રોગ છે, ઘણી દવા મારી પણ હટતી નથી. એટલે હાલો જવાનું છે હરુભરું એક રહી હરુભરું જાવું ને. તો રીંગણી માહિતી જેવી છે રીંગણી, ગમે એમ કરી દવાનો રોગ તો પડી ગયો કાઢ નાખો ને. તો કઈ દવા એમાં વાપરવાની કઈ નહીં, ને આપણને હું સલાહ આપે એ બ્લોગમાં બન્યા રહેશો. બ્લોગમાં બન્યા રહો ને એટલે છે ને તમને જોવા મળી જશે. જેને રીંગણી હશે ને એને તો હાલો હવે ત્યાં જઈને આપણે ચાલુ કરીએ કે આપણને કઈ દવા આપે ને કઈ દવાનો ઉપયોગ કરાય ને કે કેમ બધું ઓલું થાય. ઓકે, તો જો વિક્રમ પણ હવે થઈ ગયા છે તૈયાર. તો હાલો હવે નીકળવું ને વિક્રમ. પોઈકી ગયા છે હવે એગ્રો. ક્યાં પોઈ ગયા? એગ્રે આવવાનું કહેતા ને તો આવી જાય. હાલો આપણે રીંગણી માટે દવા લીધા છે, બરોબર. સાસડી છે ને સફેદ લીલી પોપટી, હા ઈયળ અને ફ્લાવરિંગ સ્ટેજમાં છે અત્યારે તમારી. એના માટે દવા જોઈએ છે. હા ઓકે, મળી જશે. તો કી વાપરી તો સારી પડે? સફેદ લીલી પોપટી માટે એક ડાયફેન્થ્યુરોન અને બાયફેન્થ્યુરોન આવશે. ઈયળ માટે અત્યારે સામાન્ય ઈયળ છે એટલે ઇમેમેક્ટિન 1.9% નાખી, અને ફાલ માટે એમિનો એસિડ નાખી. આનાથી તમને સારું પરિણામ મળી જશે. તો ભાઈ કહે છે આ દવા વાપરો એટલે રિઝલ્ટ સારું મળે. હા, અને પછી જ્યારે રિઝલ્ટ મળે ત્યારે કહેજો કે કેવું રિઝલ્ટ મળ્યું છે, બીજા ખેડૂતોને ખબર પડે. પંપ કેટલા થાય છે? મારે 2 પંપે થઈ જાય. એમાં અત્યારે 2 પંપ થાય છે ને? ઓકે. ઓહો, અહીંયા તો કેટલી બધી દવા છે કાવિક્રમ. તો અહીંયા કપાની બધી મળી જાય ને, શીંગની બધી ને. તો આપણે સારું રહે ને. તો આપણે ગમે ત્યારે આપણે કપાની કે શીંગની કે આપણે અહીંયાથી લઈ જવાનું. તો જો આમ તો જો કેટલી બધી દવા છે. આ જુઓ તમે, આમ વાડીમાં જ છે એગ્રો. તો હવે છે ને આપણે આ દવાનું તો બતાવી દીધું છે ને. તો આપણે મેન કઈ દવા લેવા આવેલા છે ને એ હવે આપણે જોઈ છે, કઈ દવા લઈ જવાની ને કઈ દવાનો ઉપયોગ કરવાનો. એમ આ શું છે વિક્રમ? આ છે આપણો રીંગણીનો ડોઝ. આવડી આ દવા મારવાની છે. આ ઈયળ માટે છે, આ જીવાત માટે છે, આ ફાલ માટે છે, અને આ એના નીચેથી ખાવા માટે ન્યુટ્રિશન. ફાલનું આવે કે એમાં કઈ? હા, આવડી આ બોટલ છે ને આ ફાલ. તો શું કરા? એ દવા છે. તો હું લેવા આવી? બોલ તો ખરી. નામ વિક્રમભાઈ સુથાભાઈ વાંચ્યા.
ભૂમિ બેન જોઈને કે ઘર ખાઈ ગયા. ભૂમિ હું છે હે હું છે ઈ અડાઈ ની હો એમાં બધા વિડિયો આવે છે ગીતના ટોટલી 20 બહુ રમત કરી બેન તમે તો. એક પાછું કવડી જાહે હો. કવડવાનું નામ લીધું ને તો અમારી ભૂમિ બેન જો આઘા વી ગયા. ફેમિલી તો અત્યારે આપણે છે ને મસ્ત મજાની દવા લઈ લીધી છે. વિક્રમ લેવા આવતા હતા દવા, તો વિક્રમને મેં પણ કીધું છે વિક્રમ હું પણ તમારી સાથે આવું, કેમ કે મને પણ ખબર પડે ને કે કઈ રીંગણીમાં કઈ દવાનો ઉપયોગ થાય કઈ નહીં, તો આપણને પણ અનુભવ આવે. તો લઈ લીધી છે દવા ને હવે જો ભાગ્યા છે ઈ. હાલો વિક્રમ ભાગું છે ને. તો આજનું વાતાવરણની વાત કરીએ ને ફ્રેન્ડ, તો જો આજનું વાતાવરણ જો અમારે કંઈક આવું કંઈક છે અને વાદળા બહુ મસ્ત મજાના થયા છે, પણ હવે વરસાદ ક્યારે આવે એ ખબર નથી. આ છે એગ્રો. ત્યારે મેં આખું લોકેશન નહોતું લીધું, અત્યારે મેં આખું લોકેશન લઈ લીધું છે. અને આ કયો રસ્તો કહેવાય વિક્રમ? હા ઘોઘા હાઈવે ને. તો આ છે ઘોઘા હાઈવે વાવડીની ને ઘોઘાની વચ્ચે આ આવેલું છે. નાનકડું આમ તો નથી, આમ તો મોટું જબ્બર છે. આમ દેખાય છે તો નાનું પણ છે મોટું. આ અંદર બહુ મોટું છે. એ તો નજારો લીધો જ છે ને, એ તો તમને અગાઉ જોવા મળી જ જશે. તો હવે હાલો હવે નીકળીએ. ભૂમિબેન ને રોડ કાંઠેથી આ બાજુ લઈ લ્યો. હાલો હાલો તો હવે આપણે અહીંયા જ વિડીયોને એન્ડ કરીએ છીએ. ફરી મળશું એક નવા બ્લોગમાં. ઓકે બાય બાય ટાટા.